પ્રયાગરાજ ત્રિવેણી સંગમે વડતાલ ગાદીના આચાર્ય મહારાજ સો સંતોએ સ્નાન કર્યું. જગતગુરુ રામભદ્રાચાર્યજી, મહામંડલેશ્વર અવધેશાનંદગીરીજી સાથે વિચાર ગોષ્ઠી કરી. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડોક્ટર સંતવલ્લભ સ્વામી સહિત ધોલેરા, ગઢપુર, સાળંગપુર, જૂનાગઢ, અમદાવાદના સંતોએ પટ્ટીલા એકાદશીએ પ્રાતઃકાળે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં કુંભસ્નાન કર્યું હતું. વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ પ્રયાગરાજ પહોંચ્યા બાદ એકાદશીએ પ્રયાગરાજના રાજમાર્ગો પર સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે ત્રિવેણી સંગમે પહોંચી સંતો સાથે પવિત્ર સ્નાન કર્યું હતું. કુંભ સ્નાનમાં વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, છારોડી ગુરુફળ, મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી સહિત સંપ્રદાયના સંતો જોડાયા હતા. આચાર્ય મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા કોઠારી સંત સ્વામીએ જગતગુરુ રામભદ્રાચાર્યજી મહારાજ, મહામંડલેશ્વર આચાર્ય અવધેશાનંદગીરીજી મહારાજ સાથે મુલાકાત કરી વિચાર ગોષ્ઠી કરી હતી. સત્સંગ મહાસભાના પ્રમુખ સ્વામી નૌતમ પ્રકાશદાસજીએ પણ પ્રયાગરાજમાં કુંભ સ્નાન